સદસ્ય અમારા પંચાયત બોડીના સભ્ય એમની હત્યા કરવામાં આવી છે। આજે આ ગામના મોભી તરીકે પેલા ટ્રેક્ટર ચાલકને એટલું જ કીધું કે ભાઈ તું ટ્રેક્ટર અહીંયાથી ધીરો હાંક, અહીંયા નાના નાના છોકરાઓની અવર જવર છે, એ રોડ પર વાહનો વધુમાં વધુ ચાલક છે, એટલે તું ધીરો હાંક કે કોઈ એક્સિડન્ટનો બનાવ નહીં બને। એટલા માટે એ છોકરો ત્યાંથી ગાળો આપીને નીકળીને કહે છે આ બાજુ આવ, આ બાજુ આવ। બસ તો હસમુખભાઈ ત્યાં ગયા કે ભાઈ આ શું છે, તું ગામના મોભીને ગામના અહીંયા એના બાપ દાદાના મૂળિયા દટાઈ ગયેલા છે, આજે એ માણસને મારી નાખ્યો તો સ્વાભાવિક જ છે કાલે અમને બી મારી જ નાખવાના છે। હા, એમને ડાંગા લઈને તોડેમાં તોડા આવીને લોખંડના પાઇપો લઈને લોખંડના હથિયારો લઈને એમને માથામાં માર માર્યો, જેથી એમનું હત્યા થઈ ગઈ। દબાણ છે ગટરો પર, રસ્તાઓ પર, સીસી રોડો પર દબાણ કર્યું છે, એ દબાણ અમે ખસેડવા નીકળ્યા છે, કેમ કે આ ચોમાસું આવવાનું, પાણી નીકળે નહીં ને મેઇન ગટર અમારી આ જ છે, આખા ગામનું પાણી અહીંયાથી જ જતું છે, અહીંયા ખાડી હતી, બસ